નમસ્કાર મિત્રો, આજે હું તમારી સમક્ષ એક સુંદર મજાની પ્રેરક વાર્તા રજૂ કરું છું. આ વાર્તા તમને જરૂર કંઈક નવું શીખવશે એવી મને દ્રઢ આશા છે. વાર્તા શરૂ કરતા પહેલા આપે હજુ સુધી ડિવાઇન ગુજરાતી સ્ટોરી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા અને બેલ આઇકોન પ્રેસ કરવા નમ્ર વિનંતી છે. શરૂ કરીએ આજની આપણી પ્રેરણાત્મક વાર્તા. કોઈ એક પ્રાચીન રાજ્ય હતું. તેમાં એક રાજા રાજ્ય કરતો હતો. આ રાજાની રાજકુંવરી હવે ઉંમરલાયક થઈ ગઈ હતી. આથી તેમના લગ્નનો સમય નજીક આવી ગયો હતો. રાજકુંવરી લગ્ન કરવા તો તૈયાર હતી, પણ તેની એક શરત હતી કે જે કોઈ રાજકુમાર 1 થી 20 સુધીની એવી ગણતરી સંભળાવે કે જેમાં આખો સંસાર આવી જાય, તેની સાથે હું લગ્ન કરીશ. અને જો આ રાજકુમાર આ ગણતરીમાં સંસારનો સાર સંભળાવવામાં નિષ્ફળ જાય તો તેને સજા તરીકે જાહેરમાં 20 ચાબુક મારવામાં આવશે. રાજા તેની દીકરીની શરતથી ચિંતિત હતો. તેણે તેની દીકરીના લગ્ન માટે સ્વયંવરનું આયોજન કર્યું. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. રાજાએ જાત જાતના મીઠાઈ અને પકવાન બનાવ્યા હતા. સૌએ ભોજન લીધા બાદ રાજકુમારીનો સ્વયંવર ચાલુ થયો. એક તરફ રાજકુમારીને મેળવવાની લાલચ અને બીજી તરફ ચાબુક ખાવાનો ડર. આમ છતાં એક પછી એક રાજકુમારો રાજાઓ આવતા જાય છે. દેશ પરદેશના 1 થી 1 ચડિયાતા રાજા મહારાજા આવે છે. બધા પોતાના જ્ઞાન પ્રમાણે ગણતરી સંભળાવે છે, પણ કોઈ પણ રાજા રાજકુમાર એવી ગણતરી નથી સંભળાવી શકતા કે જેથી રાજકુમારી સંતુષ્ટ થાય. જે પણ રાજા મહારાજા આવે તે ચાબુક ખાઈને જતો રહે છે. આ જોઈને બીકના માર્યા ઘણા રાજાઓ તો આગળ જ ન આવ્યા. દરેકનું માનવું હતું કે ગણતરી તો ગણતરી જ હોય. આ રાજકુમારી જરૂર ગાંડી થઈ ગઈ છે, આપણને માર ખવડાવીને મજા લઈ રહી છે. આ બધું જોઈને પ્રજાજનોમાં ઉભેલો એક ખેડૂત પુત્ર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ રાજાઓ અને રાજકુમારોએ ડૂબી મરવું જોઈએ. તેઓને રાજકુમારી માટે 20 સુધી ગણતરી પણ નથી આવડતી. ખેડૂત પુત્રની વાત સાંભળીને સ્વયંવરમાં આવેલા બધા રાજાઓએ રાજકુમારીના પિતાને વિનંતી કરી કે આને સજા કરો, તેણે અમારું અપમાન કર્યું છે. સ્વયંવરમાં આવેલા રાજાઓના જવાબથી રાજકુમારી સંતુષ્ટ થઈ ન હતી. એટલે રાજાએ પેલા ખેડૂત પુત્રને પૂછ્યું કે શું તું ગણતરી જાણે છે, અને જો જાણતો હોય તો સંભળાવ. ખેડૂત પુત્રએ રાજાને કહ્યું કે મહારાજ, હા, હું ગણતરી જાણું છું, પણ હું ગણતરી સંભળાવી દઉં તો શું રાજકુમારી મારી સાથે લગ્ન કરશે? રાજકુમારીની શરત મુજબ હું રાજકુમાર નથી કે નથી રાજા, અને આપે આ સ્વયંવર પણ ફક્ત રાજાઓ રાજકુમારો માટે જ યોજ્યું છે, તો પછી ગણતરી સંભળાવવાથી મને શું ફાયદો થશે? રાજા કંઈ બોલે ત્યાર પહેલા રાજકુમારીએ જવાબ આપતા કહ્યું, જો તું ગણતરી સંભળાવીશ અને એ બરાબર હશે તો હું તારી સાથે લગ્ન કરી લઈશ, પણ જો તું ગણતરી સંભળાવવામાં નિષ્ફળ ગયો તો તને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. દરબારમાં હાજર સૌ રાજાઓ અને નગરજનો બધા વિચારવા લાગ્યા કે આજે આ ખેડૂત પુત્રનું મૃત્યુ નક્કી છે. દેશ પરદેશમાંથી આવેલા આટલા રાજાઓ પણ ગણતરી નથી કરી શક્યા, તો આ ખેડૂત પુત્ર શું ગણતરી કરી શકવાનો? રાજાએ ખેડૂત પુત્રને ગણતરી સંભળાવવાનો આદેશ આપ્યો. ખેડૂત પુત્રએ ગણતરી શરૂ કરી. 1 ઈશ્વર, 2 પક્ષ, 3 લોક, 4 યુગ, 5 પાંડવ, 6 શાસ્ત્ર, 7 વાર, 8 ખંડ, 9 ગ્રહ, 10 દિશા, 11 રુદ્ર, 12 મહિના, 13 રત્ન, 14 વિદ્યા, 15 તિથિ, 16 શ્રાદ્ધ, 17 વનસ્પતિ, 18 પુરાણ, 19 તમે અને 20 હું. રાજકુમારી ખેડૂત પુત્રની ગણતરીથી સ્તબ્ધ થઈ ગઈ. ખેડૂત પુત્રની ગણતરીથી તે ખૂબ સંતુષ્ટ થઈ. હાજર સૌ લોકો આશ્ચર્ય સાથે જોતા રહી ગયા. શરત પ્રમાણે રાજકુમારીએ ખેડૂત પુત્ર સાથે લગ્ન કરી લીધા. ખેડૂત પુત્રની ગણતરીમાં આખા સંસારની તમામ વસ્તુઓ આવી ગઈ હતી. ખેડૂત પુત્ર રાજાઓ જેટલા શિક્ષિત ન હતો, પણ તેનો અનુભવ અને કોઠા સૂજે તેને મોટી સફળતા અપાવી. માટે હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં શીખતા રહેવું જોઈએ. એટલે જ કહેવાય છે કે અનુભવ એ સૌથી મોટો શિક્ષક છે. વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સ્નેહીજનો સાથે શેર કરો અને ડિવાઇન ગુજરાતી સ્ટોરી ચેનલ સબસ્ક્રાઈબ કરો. સાંભળવા બદલ આભાર.